આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે દસ્તાવેજો છે તે એક ખૂબ જ ઊંડો અને કદાચ વિવાદાસ્પદ ધર્મશાસ્ત્રીય સવાલ ઉઠાવે છે. હમ જો ઈશ્વર સર્વશક્તિમાન અને પ્રેમાળ છે તો તેમણે એવી સૃષ્ટિ શા માટે રચી જેમાં પતન અને દુઃખ લગભગ નિશ્ચિત હતા? બરાબર. આ સવાલ સદીઓથી પૂછાય છે. હા, પણ આ સ્રોતો તેનો જે જવાબ આપે છે તે ખૂબ જ આમ તો અસામાન્ય છે. હા, આ દસ્તાવેજો પરંપરાગત માન્યતાઓથી થોડા અલગ પડે છે. તે દલીલ કરે છે કે સૃષ્ટિ, દેવદૂતોનું પતન, માનવજાતનું સર્જન અને ક્રોસ આ બધું કોઈ આકસ્મિક ઘટનાક્રમ નથી. પણ એક યોજના છે. હા, એક ભવ્ય, પૂર્વ આયોજિત બ્રહ્માંડીય નાટકનો ભાગ છે. આજના વિશ્લેષણમાં આપણે આ જ નાટકના અંકોને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને આ નાટકનું કેન્દ્ર એક મોટું રહસ્ય છે. આ યોજના વિશે કોણ, ક્યારે અને કેટલું જાણતું હતું? શું આ બધું શરૂઆતથી જ ખુલ્લું હતું કે પછી ઈશ્વરે પોતાના પત્તા છુપાવીને રાખ્યા હતા? બહુ સરસ પ્રશ્ન છે. ચાલો આ જટિલ પણ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ દસ્તાવેજો આપણને ક્યાં લઈ જાય છે. ચોક્કસ. તો ચાલો પાયાના પાતળીથી શરૂઆત કરીએ. આ સ્રોતોમાં પ્રથમ ઈશ્વર અને બીજા ઈશ્વર એટલે કે પિતા અને પુત્રનો ઉલ્લેખ છે. હા, અને તેમને સમાન સર્જનહાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. પણ અહીં જ એક ખૂબ જ અનોખો વિચાર રજૂ થાય છે. કયો વિચાર? આ વિચાર આમ તો સમગ્ર દલીલનો પાયો છે. સ્રોતો મુજબ બીજા ઈશ્વર, જે પોતે સમય અને અવકાશના સહસર્જક હતા, તેમણે સ્વેચ્છાએ એક સર્જિત જીવ બનવાનું પસંદ કર્યું. એક મિનિટ, અહીં થોડું રોકાઈએ. આ તો ખૂબ જ ગહન વાત છે. મતલબ કે જે સર્જનહાર હતો તેણે પોતાની જાતને પોતાની જ બનાવેલી સૃષ્ટિના નિયમો હેઠળ મૂકી દીધી. બિલકુલ. તેમણે અસ્થાયી રૂપે સમય અને અવકાશ પરનો પોતાનો માલિકી હક છોડી દીધો. જાણે કોઈ કંપનીનો માલિક પોતાના જ કારખાનામાં એક સામાન્ય મજૂર તરીકે કામ કરવાનું નક્કી કરે. એવું કંઈક? હા, આ સરખામણી ઘણી સારી છે. અને તેનો હેતુ પણ કંઈક એવો જ હતો. શું હેતુ હતો? સ્રોતો દલીલ કરે છે કે આ પગલાંનો અંતિમ ઉદ્દેશ્ય એ હતો કે ભવિષ્યમાં એક વારસદાર તરીકે તે સમય અને અવકાશને પાછો મેળવી શકે. અચ્છા. અને પછી તેને સંપૂર્ણ કરીને પ્રથમ ઈશ્વરને પાછો સમર્પિત કરી શકે. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક આખા બ્રહ્માંડને સંપૂર્ણ બનાવવાની યોજના છે. અને આ બ્રહ્માંડને ચલાવવા માટે એક નિયમ બનાવવામાં આવ્યો. પ્રેમનો નિયમ. હા, પ્રેમનો નિયમ. પણ અહીં જ મને એક ગૂંચવણ દેખાય છે. દસ્તાવેજો કહે છે કે સર્જિત જીવોને, ભલે તે દેવદૂત હોય કે મનુષ્ય, સ્વતંત્ર ઈચ્છા તો આપવામાં આવી. હા. પણ તેમનામાં સ્વાભાવિક રીતે પ્રેમ કરવાની ક્ષમતા નહોતી. તમે બરાબર મુદ્દો પકડ્યો છે. આ જ આખી દલીલનું કેન્દ્ર છે. તેમનામાં પ્રેમ શરૂ કરવાની ક્ષમતા નથી. શરૂ કરવાની મતલબ? તેઓ પ્રેમને પ્રતિસાદ આપી શકે છે, પણ તેની પહેલ કરી શકતા નથી. તેમણે પહેલા ઈશ્વર પાસેથી પ્રેમ મેળવવો પડે છે, અને પછી જ તેઓ એ પ્રેમને પાછો વાળી શકે છે. આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે. તો આ તો એક એવી પરિસ્થિતિ થઈ કે જેમાં ઈશ્વરે એક નિયમ બનાવ્યો જેનું પાલન જીવો પોતાની મેળે કરી જ ન શકે. બરાબર. અને પછીથી આદમ બંને આ નિયમ તોડશે. હા, જાણતા હતા. આ તો જાણી જોઈને નિષ્ફળતા માટે ગોઠવણ કરવા જેવું નથી લાગતું? બરાબર. અને જો આપણે અહીં જ અટકી જઈએ તો ઈશ્વર અન્યાયી લાગે. જો તમે કોઈને એવું કામ સોંપો જે તે કરી જ ન શકે અને પછી તેની નિષ્ફળતા માટે તેને સજા કરો, તો તે ક્રૂરતા કહેવાય. ચોક્કસ. પણ આ દસ્તાવેજો દલીલ કરે છે કે આ પૂર્વનિર્ધારિત નિષ્ફળતા એ ભૂલ ન હતી, પરંતુ યોજનાનો જ એક ભાગ હતી. તે એક એવી સમસ્યા હતી જેનો ઉકેલ પહેલેથી જ તૈયાર હતો. અને મને લાગે છે કે અહીં જ ક્રોસનો વિચાર આવે છે. પણ જે રીતે આ દસ્તાવેજો તેને રજૂ કરે છે તે પરંપરાગત સમજ કરતાં બિલકુલ અલગ છે, ખરું ને? એકદમ અલગ. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ક્રોસ એ આદમના પાપ પછી આવેલો પ્લાન બી હતો. હા, પણ આ સ્ત્રોતો આખી વાતને ઉલટાવી નાખે છે. તે દાવો કરે છે કે ક્રોસ પાપની પ્રતિક્રિયા નહોતો. તે તો સૃષ્ટિની રચના પહેલા જ ઘડાયેલી મૂળ યોજનાનો અભિન્ન અંગ હતો. શું કહો છો? હા. જે ક્ષણે ઈશ્વરે જીવોને સ્વતંત્ર ઈચ્છા આપવાનો નિર્ણય કર્યો, તે જ ક્ષણે તેમણે ક્રોસનો નિર્ણય પણ લઈ લીધો. કારણ કે સ્વતંત્ર ઈચ્છા ધરાવતા જીવોને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે
ઈશ્વરે પોતે પ્રેમના અંતિમ બલિદાનનું ઉદાહરણ પૂરું પાડવું અનિવાર્ય હતું. વાહ! ચાલો આ વિચારને થોડો સમય આપીએ. આનો અર્થ એ છે કે ક્રોસ એ કોઈ આકસ્મિક ઉપાય ન હતો, પણ શરૂઆતથી જ પ્લાન એનો ભાગ હતો. તેના વિના સ્વતંત્ર ઈચ્છા આપવાનો આખો પ્રયોગ જ અધૂરો અને અન્યાયી ગણાત. આ તો ખૂબ જ ક્રાંતિકારી વિચાર છે. બિલકુલ. તે કારણ અને અસરના સંબંધને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. પાપને કારણે ક્રોસ ન આવ્યો, પરંતુ સ્વતંત્ર ઈચ્છાને કારણે ક્રોસ આવ્યો, અને તે સ્વતંત્ર ઈચ્છાને કારણે પાપની શક્યતા ઊભી થઈ. ક્રોસ એ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું પૂર્વ આયોજિત પ્રદર્શન હતું. એકદમ. ઠીક છે, જો આ યોજના આટલી ભવ્ય અને પૂર્વ આયોજિત હતી, તો પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે તેના વિશે જાણતું કોણ હતું? હા. ખાસ કરીને શું દેવદૂતો અને તેમાં પણ મુખ્ય બળવાખોર હેલેલ એટલે કે શૈતાન બળવો કરતા પહેલા આ ક્રોસની યોજના વિશે જાણતો હતો? આ તો કોઈ જાસૂસી વાર્તા જેવું લાગે છે. અને આ દસ્તાવેજો પણ આ મુદ્દા પર કોઈ એક ચોક્કસ જવાબ આપતા નથી, પણ બંને બાજુની શક્યતાઓ રજૂ કરે છે, જે આ વિષયને વધુ રસપ્રદ બનાવે છે. અચ્છા. એક તરફ બાઇબલમાં તીતસ 1.2 જેવા સંદર્ભો છે જે કહે છે કે સમયની શરૂઆત પહેલા અનંત જીવનનું વચન આપવામાં આવ્યું હતું. સમયની શરૂઆત પહેલા. સ્રોતો તર્ક કરે છે કે તે સમયે મનુષ્યો તો હતા નહીં, તો આ વચન દેવદૂતોને જ અપાયું હોવું જોઈએ. જો એમ હોય તો તેઓ યોજનાના કોઈક ભાગ વિશે તો જાણતા જ હશે. બરાબર. પણ પછી એક બીજો સંદર્ભ છે જે આખી વાતને ગૂંચવી નાખે છે. 1 કોરિન્થી 2.8. હા, પેલો કોરિન્થીનનો સંદર્ભ. તેમાં લખ્યું છે કે આ યુગના અધિકારીઓએ જો ઈશ્વરના જ્ઞાનને સમજ્યું હોત તો તેઓએ પ્રભુ ઈસુને વધસ્તંભે જડ્યા ન હોત. સ્રોતોએ સવાલ ઉઠાવે છે કે શું શૈતાન આ અધિકારીઓમાંનો એક હતો? અને જો હા તો પછી ક્રોસની યોજના તેના માટે એક રહસ્ય હોવી જોઈએ. આ તો સીધો વિરોધાભાસ છે. હા, અને લખાણ આ વિરોધાભાસને ઉકેલવાના 2-3 રસ્તા સૂચવે છે. એક શક્યતા એ છે કે દેવદૂતોને અનંત જીવનનું વચન તો ખબર હતું, પણ તે વચન કઈ રીતે પૂરું થશે તેની પદ્ધતિ. એટલે કે આખી પ્રક્રિયા. હા, એટલે કે એક મનુષ્યનું સર્જન, તેનું પતન અને પછી સર્જનહારનું પોતે મનુષ્ય બનીને ક્રોસ પર મૃત્યુ પામવું. આ બધી વિગતો એક છુપાયેલું રહસ્ય હતું. જાણે તમને કહેવામાં આવે કે તમને ખજાનો મળશે, પણ નકશો ગુપ્ત રાખવામાં આવ્યો હોય. બરાબર એવું જ. આ એક રસપ્રદ તર્ક છે. બીજી કોઈ શક્યતા? બીજી દલીલ થોડી મનોવૈજ્ઞાનિક છે. તે કહે છે કે ભલે શેતાનને આખી યોજના ખબર હોય, તો પણ તેના અહંકાર અને ઈર્ષ્યાએ તેને એટલો આંધળો કરી દીધો હોય કે તે ઈસુને વધસ્તંભે જડાવવા માટે પ્રેરાય. એટલે તેને લાગ્યું હોય કે તે ઈશ્વરની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે? કદાચ. અહંકાર ઘણીવાર તર્ક પર હાવી થઈ જાય છે, ખબર છે? સ્રોતો આ મુદ્દાને ખુલ્લો રાખે છે, જે સૂચવે છે કે આ એક એવું રહસ્ય છે જેનો પૂરો જવાબ કદાચ આપણી પાસે નથી. ઠીક છે, તો દેવદૂતોની વાત તો થઈ, પણ આ બ્રહ્માંડીય નાટકમાં માનવજાત અને આદમ ક્યાં આવે છે? શું આપણે માત્ર એક સહાયક પાત્ર છે? ના, બિલકુલ નહીં. આ દસ્તાવેજો મુજબ માનવજાત આ નાટકનું કેન્દ્ર છે. ખરેખર? હા. આદમનું સર્જન કોઈ આકસ્મિક ઘટના નહોતી. તેનું સર્જન ખાસ એટલા માટે જ કરવામાં આવ્યું હતું જેથી ક્રોસની ઘટના વાસ્તવિક બની શકે. કઈ રીતે? ઈશ્વર, જે એક આત્મા છે, તે દેવદૂત તરીકે મૃત્યુ પામી શકતા નહોતા. તેમને ભૌતિક શરીરની જરૂર હતી, અને તે માટે માનવજાતનું સર્જન અનિવાર્ય હતું. એટલે આ દૃષ્ટિકોણ મુજબ માનવ ઇતિહાસ પૃથ્વી પરની કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ સ્વર્ગમાં દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા માટે રચાયેલું એક નાટક છે. બરાબર. આપણું અસ્તિત્વ મૂળભૂત રીતે તેમના માટે એક પાઠ છે. આ વિચાર જ આખી વાતને બદલી નાખે છે. બરાબર. અને અહીં જ ચર્ચ એટલે કે વિશ્વાસીઓના સમુદાયની ભૂમિકા આવે છે. તે ફક્ત મનુષ્યોના ઉદ્ધાર માટે નથી. સ્રોતો એક જગ્યાએ ઉલ્લેખ કરે છે કે ચર્ચ દ્વારા દેવદૂતોને ઈશ્વરના બહુવિધ જ્ઞાનનું પ્રદર્શન કરાવવામાં આવે છે. મતલબ કે પૃથ્વી પર જે કંઈ પણ થાય છે, આપણો સંઘર્ષ, આપણો વિશ્વાસ, આપણું બલિદાન, હા, તે બધું સ્વર્ગમાં રહેલા દેવદૂતો માટે એક જીવંત પ્રસારણ જેવું છે. અને આ પ્રસારણનો હેતુ શું છે? તેનો હેતુ શૈતાનના મૂળભૂત આરોપને ખોટો સાબિત કરવાનો છે. શૈતાનનો દાવો એ હતો કે ઈશ્વરનો પ્રેમનો નિયમ અવ્યવહારુ છે.
અને કોઈ પણ સર્જિત જીવ તેનું સંપૂર્ણ પાલન કરી શકે નહીં, ખાસ કરીને મૃત્યુના ભય સામે. અને ચર્ચ એનો જવાબ છે. હા, ચર્ચ અને ખાસ કરીને શહીદો એ વાતનો જીવંત પુરાવો બને છે કે મનુષ્યો જે દેવદૂતો કરતાં પણ નબળા છે તે પણ ઈશ્વરના પ્રેમની શક્તિથી મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરી શકે છે. વાહ, આ તો અકલ્પનીય છે. પેલી શહીદોના પ્રથમ પુનરુત્થાન વિશે જે વાત છે તે અહીં બંધ બેસે છે. બરાબર. સ્રોતો કહે છે કે આ ઘટના દેવદૂતો માટે અંતિમ પુરાવો છે. જ્યારે વફાદાર દેવદૂતો જુએ છે કે નબળા મનુષ્યો પણ પ્રેમ માટે પોતાનો જીવ આપી શકે છે, ત્યારે તેમને ખાતરી થાય છે કે ઈશ્વરનો માર્ગ સાચો અને ન્યાયી છે. અને આ ઘટના તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે અને તેને ઈશ્વરની ઈચ્છા સાથે જોડી દે છે. તમે એકદમ બરાબર સમજાવ્યું. તે આખા ચક્રને પૂર્ણ કરે છે. માનવજાતનું દુઃખ અને વિજય નિરર્થક નથી. તે સ્વર્ગીય ક્ષેત્રમાં એક ઊંડો હેતુ પૂરો પાડે છે. તે વફાદાર દેવદૂતોના વિશ્વાસને મજબૂત કરે છે, બળવાખોર દૂતોના જૂઠાણાને ખુલ્લા પાડે છે અને સમગ્ર સૃષ્ટિ પર ઈશ્વરના પ્રેમાળ શાસનની સ્થાપના કરે છે. આપણો ઇતિહાસ એ બ્રહ્માંડનો ઇતિહાસ છે. તો આટલી ગહન ચર્ચા પછી આપણે આ બધાનો સાર કઈ રીતે કાઢી શકીએ? આપણે એક એવી બ્રહ્માંડીય યોજના જોઈ જે સૃષ્ટિ પહેલા ઘડાઈ હતી, જેમાં નિષ્ફળતા અને પતન પૂર્વ આયોજિત હતા અને જેનો ઉકેલ ક્રોસ પણ પહેલેથી જ નક્કી હતો. અને આ બધું ફક્ત મનુષ્યો માટે નહીં, પણ દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા માટે પણ હતું. મને લાગે છે કે આ બધાનો મુખ્ય બોધપાઠ જ્ઞાન અને રહસ્ય વિશે છે. આ દસ્તાવેજો જે નિષ્કર્ષ પર આવે છે તે છે કે કોઈ પણ સર્જિત જીવ, ભલે તે ઉચ્ચ કક્ષાનો દેવદૂત હોય કે સામાન્ય મનુષ્ય, ક્યારેય સંપૂર્ણ ચિત્ર જાણતો નથી. એટલે દરેકને ફક્ત એટલું જ જાણવા મળે છે જેટલું જરૂરી છે. બરાબર. દરેકને ફક્ત એટલી જ માહિતી મળે છે જેટલી ઈશ્વર તે સમયે આપવી જરૂરી સમજે છે. આખી યોજના એક મહાન રહસ્ય છે જે ઇતિહાસના જુદા જુદા તબક્કે ધીમે ધીમે ખુલી રહ્યું છે. અને આ રહસ્ય એ સુનિશ્ચિત કરે છે કે દરેક જીવ પોતાની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ વિશ્વાસના આધારે કરે, સંપૂર્ણ જ્ઞાનના આધારે નહીં. હા, આખરે આ બધું સ્વતંત્ર ઈચ્છાની પરિપૂર્ણતા માટે જ છે. આ યોજનાનો અંતિમ હેતુ એવી સૃષ્ટિ બનાવવાનો છે જેમાં જીવો ડરથી કે મજબૂરીથી નહીં, પરંતુ મુક્તપણે અને સમજી વિચારીને ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરે. ક્રોસ અને માનવ ઇતિહાસ એ પસંદગીને શક્ય અને અર્થપૂર્ણ બનાવે છે. આ ચર્ચા આપણને એક અંતિમ વિચારપ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે. કયો પ્રશ્ન? આ સ્રોતો મુજબ જો અંતિમ પરિણામ એટલે કે એવા જીવોથી ભરેલી એક સંપૂર્ણ સૃષ્ટિ જેઓ મુક્તપણે ઈશ્વરને પસંદ કરે છે, પહેલેથી જ પૂર્વ નિર્ધારિત હોય, હા, તો પછી તે પરિણામ સુધી પહોંચવાની પ્રક્રિયા દરમિયાન આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ તેના સાચા સ્વભાવ વિશે તે શું સૂચવે છે? તે વિચારવા જેવો પ્રશ્ન છે.